નમસ્કાર. સ્વર સાધના મ્યુઝિક લવર્સ ક્લબ પ્રસ્તુત કરે છે ગુજરાતી મૌલિક નાટક બંધ દરવાજા. બંધ દરવાજા, 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 બંધ દરવાજા. લેખક જ્યોતિ વૈદ. સંગીત નિયોજન મૃણાલ ભાવસાર. પાત્રવાણી આભાસ વિવેક દવે. અવાજ રાકેશ ત્રિવેદી. વેઇટર કેતુલ રાવલ. અનંત જય ભાવસાર. શ્રીનાથ અખિલ પંડ્યા. अंतर मन की चाबी से ही खुलेगा ये दरवाजा. बंद दरवाजा, बंद दरवाजा, बंद दरवाजा, बंद दरवाजा. તો ચાલો મિત્રો, આપણે માણીએ સુંદર મજાનું ગુજરાતી મૌલિક નાટક બંધ દરવાજા. બંધ દરવાજા, બંધ દરવાજા, બંધ દરવાજા, બંધ દરવાજા, બંધ દરવાજા, બંધ દરવાજા. નાઈસ. ખાસું મોડું થઈ ગયું છે. સવારે 8:30 શાહ કન્સ્ટ્રક્શનની મિટિંગ છે, તો મારે વહેલા ઉઠીને બ્રેકફાસ્ટ કરવું પડશે. 11 વાગે ચીફ મિનિસ્ટર સાથે મુલાકાત છે. 12 વાગે લંચ કરીને 4 વાગે બિઝનેસ કોન્ફરન્સ. અને ઓ માય ગોડ, આજે તો માર્ચની 19 તારીખ છે. હા, 19મી માર્ચ. વેર ધ હેલ માય સેક્રેટરી ઇઝ? અરે આજે સાંજે તો સક્સેના ટાઉન હોલની ઓપનિંગ સેરેમની કરવાની છે. ચિંતા ના કરો, હવે તમારે કોઈ એન્ગેજમેન્ટ નથી, તમારે ક્યાંય જવાનું નથી. વોટ યુ મીન? તમે કોઈ પણ એપોઇન્ટમેન્ટ કે એન્ગેજમેન્ટ પામી શકો એવી સ્થિતિમાં જ નથી. એટલે તમે કહેવા શું માંગો છો? તમે મૃત્યુ પામ્યા છો. વોટ? જી હા, દુનિયા ભલે તમને સ્વર્ગવાસી કહે, ત્યાં ભરાતી શોક સભામાં ભલે સ્વર્ગસ્થ સક્સેનાને અંજલિ અપાય, પરંતુ હકીકતમાં તમે નરકમાં છો. નરકવાસી અનંત સક્સેના. આર યુ શ્યોર કે મારી જગ્યા અહીંયા જ છે? જી હા, અમારું લિસ્ટ હંમેશા ચોક્કસ જ હોય છે. ઇમ્પોસિબલ. અરે તમે બરાબર ચેક કરો પ્લીઝ, તમારું લિસ્ટમાં કંઈક વાંધો લાગે છે. મિસ્ટર આનંદ સક્સેના, ગ્રીનવુડ્સ, 25 મરીન ડ્રાઈવ, મુંબઈ 1. કરેક્ટ? મારું એડ્રેસ તો બરાબર છે, પણ તમને શું આ યોગ્ય લાગે છે? તમે હજી તો હું યંગ છું, મારી પ્રતિભાનો તો વિચાર કરો. અરે હજી તો મારે કાંઈ કેટલું કરવાનું બાકી છે. મારી આશાઓ, મારી મહત્વાકાંક્ષાઓ. મૃત્યુ કોઈની મહત્વાકાંક્ષાઓની રાહ જોતું નથી. એટલે કે મને નર્કમાં લાવવાનો હુકમ તમને થયો હતો? જી હા. ઇમ્પોસિબલ. વાય મી? સિરિયસલી? તમે મારા ચેરિટી વર્ક જોયા છે? બદ્રીનાથમાં સક્સેના ધર્મશાળા, રામેશ્વરમાં સક્સેના વૃદ્ધાશ્રમ, અરે દ્વારિકામાં સક્સેના સદાવ્રત, શાંતિનિકેતનમાં સક્સેના ઇન્ટરનેશનલ સ્કોલરશિપ. સક્સેના, સક્સેના, સક્સેના. જી હા, સક્સેનાઝ. અરે દરેકે દરેક ચેરિટી વર્કની અંદર મેં ઉદાર હાથે ફાળો આપ્યો છે. તો તમારે મારા ચેરિટી વર્કનો તમારી પાસે પરફેક્ટ એકાઉન્ટ છે? જી હા. તમારા સત્કર્મોનો પણ અને કુકર્મોનો પણ. કુકર્મો?
પાપ. પાપ? મેં કોઈ પાપ નથી કર્યું. ત્યાં કોર્ટમાં તમારા પર એક કેસ ચાલ્યો હતો, યાદ તો હશે જ ને? કોર્ટ કેસ? મને યાદ નથી. પ્રોફેશનલ વિટનેસની ભાષા બોલી રહ્યા છો તમે. પણ તમે હમણાં જ કહ્યું ને મને કે હું તો મૃત્યુ પામ્યો છું, તો પછી દુનિયાની કોઈ પણ વસ્તુ સાથે મારે શું લેવા દેવા? જુઓ, અહીં નર્કમાં આવનાર વ્યક્તિનું જીવન અમે ખૂંચવી લઈએ છીએ. પૃથ્વી સાથેનો એનો સંબંધ કાતરની જેમ કાપી લઈએ છીએ અને બદલામાં આપીએ છીએ એક અણમોલ ભેટ. ભેટ? હા, ભૂતકાળની યાદોની. પૃથ્વી પરના સંબંધોથી તમે તદ્દન અલિપ્ત છો. અરે, અમે તમારો પરિચય ના કરાવીએ ને ત્યાં સુધી તમે એકબીજાને ઓળખી પણ ના શકો. તમને યાદ રહેશે ભૂતકાળમાં કરેલી ભૂલો, પાપો અને અરે ગુનાઓ. પણ એ કેસમાં તો મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. તદ્દન વાહિયાત કેસ હતો એ. અત્યંત ગંભીર આરોપ હતો તમારા પર. હા, એ લોકો એમ પુરવાર કરવા માંગતા હતા કે મેં એટલે કે અનંત સક્સેનાએ મારા પિતા શ્રીનાથ સક્સેનાનું ખૂન કર્યું છે. કેમ? શું થયું? હટકી કેમ ગયા? એ કોફીનો કપ, નાનકડી બોટલ, માત્ર 4 ગોળીઓ, લાલ, માણસના લોહી જેવી લાલ. પણ અદાલતે મને માનભેર મુક્ત કર્યો હતો. મને બરાબર યાદ છે એ જજ સાહેબના શબ્દો. તમામ જુબાનીઓને લક્ષ્યમાં લેતા, આરોપીના જાહેર જીવનને લક્ષ્યમાં રાખી, તેમને તેમના પિતા શ્રીનાથ સક્સેનાના ખૂનના આરોપમાંથી બાઇજ્જત બરી કરું છું. બરાબર આ જ હતા એમના શબ્દો. દુનિયાની અદાલતનો એ ચુકાદો હતો, એને તમે છેતરી શક્યા. ન્યાયની આંખે પાટા બાંધીને, પ્રતિષ્ઠાની તાકાત પર પૈસાના જોરે. પણ અહીં આ નર્કમાં? નર્ક? આને તમે નર્ક કહો છો? અરે, આ તો કોઈ લેટેસ્ટ હોટલની રૂમ જેવું લાગે છે, એમ્બેસેડર કે તાજ. હશે, પણ મારા તરફથી એક ચોક્કસ ખાતરી રાખજો. આ છે નર્ક, જન્મ સંપૂર્ણ સુસજ્જ. નર્ક, જહન્નમ? તો પછી પેલા તમારા લાલ ગુમ સળિયા, કાંટાવાળા ચાપકા અને પેલા ભડકે બળતા અંગારા અને પેલા તીણા દાંત અને માથે શિંગડાવાળા રાક્ષસો, એ બધું ક્યાં છે? રજા પર છે નહીં? પ્રગતિ, તરક્કી, વિકાસ. પહેલાના જમાનામાં તમારે ત્યાં કેદીઓને ઘણીએ જોડતા, ચક્કી પીસાવતા, અરે પથ્થરો ફોડાવતા, હિંસક જાનવરોની જેમ એમને બાંધી રાખતા. આ બધું છે ત્યાં હવે? નો વે. અરે, હવે તો ત્યાં ફ્લાયઓવર્સ છે, મલ્ટીપ્લેક્સ, મોલ્સ, બસ ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં વિકાસ જ વિકાસ. અહીંયા પણ એવું જ. અરે વાહ, આ લેમ્પ બહુ સરસ રાખ્યો છે. લેટ મી ગેસ, જાપાનીઝ? પણ એની સ્વિચ ક્યાં છે? એને સ્વિચ નથી. સ્વિચ નથી? વોટ યુ મીન સ્વિચ નથી? તને ખબર છે, થોડો એ પ્રકાશ આવતો હોય ને તો રાત્રે મને ઊંઘ નથી આવતી. એ કામ કરો, તમારા ઇલેક્ટ્રિશિયનને બોલાવો ને આની અંદર તાત્કાલિક સ્વિચ નખાવી દો. એને સ્વિચ નહીં લાગે. એટલે તું એમ કહેવા માંગે છે કે આ ચાલુ રહે અને હું એની નીચે સૂઈ જાઉં? ટેલ યુ મેન, આઈ કાન્ટ સ્લીપ લાઈક ધેટ. જુઓ, આ નર્ક છે. તમને ઊંઘ આવે કે ના આવે એ જોવાનું કામ મારું નથી. તમારે સૂવો હોય તો સૂવો, જાગવું હોય તો જાગો. આ લેમ્પ ચાલુ જ રહેશે, એ બંધ નહીં થાય. ઠીક છે, એ ભલે બંધ નહીં થાય, પણ તારી તપ તપ કરતી જીભ બંધ થશે ને? યુ કેન ગો નાઉ. ઓકે? વેઇટ અ મિનિટ, તારી જરૂર પડે અને આ બેલ દબાવ તો તું આવશે તો ખરો ને? બેલ વાગશે તો હું આવીશ. એટલે આ બેલ પણ બગડી ગયો છે?
આઉટ ઓફ ઓર્ડર છે. બડી મનમોજી છે આ ઘંટડી. એને વાગવું હોય તો જ વાગે, તમે વગાડો ત્યારે નહીં. એટલે આર યુ શ્યોર? લેટ મી ટ્રાય. જો વાગ્યો ને. એને વાગવું હતું એટલે, તમે બટન દબાવ્યું એટલે નહીં. જુઠ્ઠું બોલે છે તું. બેલ ઇઝ બેલ, બટન દબાવે તો વાગે. લેટ મી ટ્રાય અગેન. આ બેલ વાગતો નથી, આ લાઇટ પણ બંધ થતી નથી, આ બધું છે શું? નર્ક, જન્મ, સંપૂર્ણ સુસજ્જ. અહીં પ્રત્યેક કાર્ય તમે કરી શકો, પ્રત્યેક ચીજ વસ્તુઓ તમને મળે છે ખરી, પરંતુ તમે માંગો ત્યારે નહીં. પ્રત્યેક કાર્ય તમે ઈચ્છા થાય ત્યારે નથી કરી શકતા. એના માટે તમે તરસો, તડપો અને ઝૂરી ઝૂરીને જ્યારે થાકી જાઓ ને, ત્યારે ક્યારેક ઓચિંતું આવી પડે છે. અને મારો અનુભવ કહે છે કે 100માંથી 99% એનો તમે કશો જ ઉપયોગ નથી કરી શકતા. એ બધું નકામું થઈ પડે છે. My God. Oh, this is really hell. પણ આમાંથી નીકળવાનો કંઈક રસ્તો તો હશે ને? પ્લીઝ પ્લીઝ મને અહીંથી બહાર કાઢો. લો, આ બંધ દરવાજાની ચાવી. ચાવી? બંધ દરવાજાની? થેન્ક યુ વેરી મચ. પણ આનાથી દરવાજા ખુલશે તો ખરા ને? કે આ લેમ્પ અને બેલની જેમ આ પણ? ચાવી તો દરવાજાની જ છે. તમારી સામે જ તમે દરવાજો ખોલ્યો હતો. પણ તમે ચાવી લગાડો અને એ દરવાજો ખુલે એની હું ખાતરી નહીં આપું. નોનસેન્સ. લેટ મી ટ્રાય. ચાવી ફરે છે પણ આ દરવાજો ખુલતો કેમ નથી? એનું કારણ છે આ છે નર્ક, જન્મ, સંપૂર્ણ સુસજ્જ. મારે તમારી કમ્પ્લેન કરવી પડશે. બંધ દરવાજાની ચાવી તમારી પાસે જ છે. હલો? બંધ દરવાજાની ચાવી તમારી પાસે જ છે. હલો હલો, આ લેમ્પ ચાલતો નથી. બંધ દરવાજાની હલો, ચાવી હલો? તમારી પાસે જ છે. હલો? બંધ દરવાજાની ચાવી તમારી પાસે જ છે. હલો. એને ફોન મૂકી દીધો, એ સાંભળતો જ નથી. બંધ દરવાજાની ચાવી તમારી પાસે જ છે સાહેબ. ચાવીનું હું કરું શું? ઇટ્સ ઓફ નો યુઝ. નાના છોકરાની જેમ મોડે હડારીને સીટી વગાડું? This is really hell. લો, તમારા માટે. આ શું છે? બ્રાન્ડી? હું દારૂ નથી પીતો. આ દારૂ નથી, જ્યુસ છે. અરે જિંદગીના કડવામાં કડવા ઘૂંટ ઉપી રહ્યો છું ત્યાં તું મને જ્યુસ લાવીને આપે છે? મારે એટલે નથી જોઈતું. એટલે જ તો હું લાવ્યો છું. જોઈતી વસ્તુ અહીં ક્યારે નથી મળતી. જ્યુસ. હે ભગવાન. This is really hell. કોઈક તો રસ્તો હશે ને અહીંયાથી બહાર નીકળવાનો. હું નર્વસ નથી. ના, હું નર્વસ નથી. હું શાંત છું. સ્વસ્થ મરેલા માનવી જેટલો શાંત. અરે, ન્યૂઝપેપર. ધેટ્સ અ રિલીફ. મારા ચશ્મા. Oh, here they are. આ કંબકતોએ ચેકપોસ્ટ ઉપર ચશ્માના કાચ કાઢી લીધા અને છાપા મૂકી ગયા. અરે વાંચું તો કઈ રીતે વાંચું? અહીંના છાપા વાંચવાના નથી, સાંભળવાના છે. હે? Who the hell is that? આ તો હું, છાપું, બોલતું છાપું. છાપું? બોલતું છાપું? પૃથ્વી પરનું વર્તમાન પત્ર
અહીંનું ભૂતપત્ર. ભૂતપત્ર? હાથમાં છાપું પકડતા જ તમને સમાચાર મળશે, પણ તાજા નહીં, વાસી. તમારા જીવન જેટલા વાસી, તમારા આત્મા જેટલા સડેલા. પણ એમાં તમને રસ જરૂર પડશે, કારણ કે તમારા જીવન સાથે અત્યંત નિકટનો સંબંધ ધરાવતા સમાચાર મળશે. ઊભા થાવ, સોફા પર બેસો, છાપું હાથમાં લો. બાપના ખૂનના આરોપમાંથી દીકરાને અદાલતે આપેલી મુક્તિ. બાપ? દીકરો? આરોપી? હકીકતમાં દીકરાએ જ બાપને પહોંચાડી દીધો હતો, કોફીના કપમાં ઝેરની ગોળીઓ નાખીને. જુઠ્ઠું છે, બકવાસ છે. શરાબ! તમે મને પરેશાન ન કરો. મને પરેશાન ન કરો. તમે મારાથી અહીંયા નહીં રહેવાય. પ્લીઝ મને કોઈ પાણી આપો. જ્યુસ? ઓહો, જોઈતી વસ્તુ અહીંયા મળતી નથી. ચાવી? અરે દરવાજા ખોલો, મને અહીંથી બહાર કાઢો. મને અહીંથી બહાર કાઢો. મને અહીંથી બહાર કાઢો. મને અહીંથી બહાર કાઢો. પ્લીઝ મને અહીંથી બહાર કાઢો. એ બેગ મારી છે અને ગમે ત્યાં નહીં મૂકતા. અહીં પણ મારું તારું કર્યા કરશો. મારી વસ્તુ એટલે મારી વસ્તુ, અહીં કે ગમે ત્યાં. એનીવે, રૂમ ખાસો મોટો છે, એના 2 ભાગ સહેલાઈથી થઈ શકશે. આ બાજુનો ભાગ મારો અને આ લોચો શેનો છે? એ લોચો નથી, શિલ્પ છે, કલાકૃતિ. શિલ્પ? કલાકૃતિ? અરે એને કોઈ ચોક્કસ આકાર નથી. હા, આત્માને કોઈ આકાર નથી હોતો, એ નિરાકાર હોય છે. આનું નામ છે અંતઃકરણ. એને તમે કોઈ પણ આકાર આપી શકો. એ મારી રચના છે. હોટલનો વેટર શિલ્પી પણ છે. વન્ડરફુલ. આપની દુઆથી. એ જે હોય, અત્યારે તું વેઇટર છે, કામ કરા, બેગ મને દેખાય એવી અહીંયા ટીપોય પર મૂક. એમાં મારી એસ્ટેટના ખાનગી દસ્તાવેજો છે. પૃથ્વી પરના એસ્ટેટના દસ્તાવેજોની અહીં કાગળના ટુકડા કરતાં બીજી કોઈ કિંમત નથી. ઠંડી લાગે ને તો થાપણું કરજો એનું. તારી સલાહની મને કોઈ જરૂર નથી. તું જઈ શકે છે. લો આ ચાવી. ટીપોય પર મૂકી દે, પછી લઈ લઈશ. અને હા, 1 મિનિટ, એક પ્રશ્ન પૂછું? પૂછો. હું વહેલો મર્યો કે આ? તમે તો મારા કરતા વહેલો એ અહીંયા ક્યાંથી આવી ચડ્યો? તમે એના કરતાં ઓછા પાપ કર્યા હતા એટલે. હું પણ એક પ્રશ્ન પૂછું? મારે આમની સાથે રહેવાનું છે હા આ જ રૂમમાં? હા, એમને પણ અહીં જ રાખવાનો હુકમ થયો છે મને. પણ હું કોઈની સાથે રહેવા ટેવાયેલો નથી. આઈ કાન્ટ શેર માય સ્પેસ ભાઈ. જો તમને ફાવે કે ના ફાવે એ જોવાનું કામ મારું નથી. આ મહાશય પણ અહીં જ રહેશે. અરે પણ આ એક જ રૂમમાં? હા, એક બાજુ આ સતત ચાલતી લાઈટ અને આ બીજી બાજુ ભૂત જેવો આંટા. સોરી, આઈ કાન્ટ હેલ્પ યુ. Oh man, this is horrible. જેન્ટલમેન, તમારો પરિચય નથી કરાવતો, એ કરાવવાની મને અત્યારે આજ્ઞા નથી. મને એની જરૂર પણ નથી. હું એકલો રહેવા ટેવાયેલો છું. થેન્ક યુ જેન્ટલમેન.
અરે પણ અમને કહેતો તો જા કે અમારે આમ ક્યાં સુધી રહેવાનું છે. કયામત સુધી. હા? કયામત સુધી. સોરી, હું જરા ટાઈમ પાસ કરતો હતો. દસ્તાવેજ વાંચીને. એનીવે, જરા લાઇટ બંધ કરશો, મારો સુવાનો વખત થયો છે. એ લાઇટ બંધ નહીં થાય. કેમ? તમારા ભાગમાં છે એટલે? ના, એને સ્વિચ નથી એટલે. સ્વિચ નથી એટલે? સ્વિચ નથી એટલે સ્વિચ નથી. વોટ યુ મીન? કેમ કે આ નર્ક છે, જહન્નમ, સંપૂર્ણ સુસજ્જ. એની મને ખબર છે. લેટ મી કોલ ધ વેઇટર. બેલ. એ બેલ નથી વાગતો. બેલ નથી વાગતો? અરે તો હું ઊંઘીશ કઈ રીતે? માય ગોડ, વોટ ઇઝ ધ પ્લેસ? ભૂલે ચૂકે એ છાપાને હાથ ના અડાડશો. કેમ? એ બોલતું છાપું છે. અરે છાપું શાનું? પોલ પત્રિકા છે, પોલ પત્રિકા. તમારા બધા ભેદ ઉઘાડા પાડી દેશે. મારે કોઈ ભેદ નથી, મારે કોઈ પોલ નથી. તો પકડો. આઈ મસ્ટ કોલ વેઇટર. એક્સક્યુઝ મી, મને જરા ફોન કરવા દેશો? કરો પ્લીઝ. થેન્ક યુ. તમે કાંઈ પણ કહેશો ને સામેથી એક જ બંધ અવાજ. દરવાજાની ચાવી તમારી પાસે જ છે. બંધ દરવાજાની ચાવી તમારી પાસે જ છે. હા, એ તો હું ભૂલી ગયો. પેલો વેઇટર કંઈ ચાવી મૂકીને ગયો છે. યસ 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 યસ. તમે ચાવી ફરશે પણ દરવાજા નહીં ખુલે. વોટ યુ મીન? લોક ઇઝ લોક એન્ડ કી ઇઝ કી. નર્કને માટે કંઈ તાળા ચાવીના નિયમ જુદા નથી હોતા. અરે આ ચાવી ફરે છે ખરી, પણ કંઈ દરવાજો ખુલતો નથી. કેમ કે આ નર્ક છે, જહન્નમ, સંપૂર્ણ સુસજ્જ. ગોડ, અહીંયા દરેક ચીજ વસ્તુ મળે છે ખરી, પણ તમે માંગો ત્યારે નહીં. હા, કયામત સુધીમાં આ દરવાજા ખુલશે ખરા, પણ તમે ચાવી લગાડી અને આ દરવાજા ખુલ્યા એવું ક્યારે નહીં બને. આઈ મસ્ટ હેવ અ સિગરેટ. લાઇટર? એક્સક્યુઝ મી, તમારી પાસે લાઇટર હશે? હા હા, છે ને. ઓહ. અરે વાહ, કેન આઈ હેવ અ સિગરેટ? ઓ શ્યોર શ્યોર. હા, થેન્ક યુ. થેન્ક યુ. હા, મારું નામ અનંત. ઓહ, મારા દીકરાનું નામ પણ અનંત. હું આર્કિટેક્ટ છું. ઓહ વન્ડરફુલ, મારો દીકરો એ આર્કિટેક્ટ છે. હું મુંબઈનો છું અને મરીન ડ્રાઈવ પર રહું છું. વોટ અ કોઇન્સિડન્સ. અરે હું પણ મુંબઈનો છું અને મરીન ડ્રાઈવ પર રહું છું. લેટ્સ શેક ધ હેન્ડ્સ. તમારો પરિચય કરવાની આજ્ઞા મને મળી ગઈ છે. મિસ્ટર અનંત સક્સેના, આ છે તમારા પિતા શ્રીનાથ સક્સેના. બાપ અને દીકરો બંને સાથે નર્કમાં. આનંદની વાત છે. કેમ? બાપને અહીં જહન્નમમાં મળીને આનંદ ન થયો? મને હતું જ કે અનંતકાળ સાગરના કોઈને કોઈ મોજા પર અસવાર થઈને આપણે એકમેકની સાથે જરૂર ટકરાઈશું અને ત્યારે તારું માથું શરમથી ઝૂકી જશે. આમ જ. અને હવે તો હું અહીંયા પહોંચી ગયો છું. હવે તો તને સંતોષ થયો ને? અરે તમારા મોત માટે હું જવાબદાર નથી. કાયદાની દ્રષ્ટિએ યાદ કરે સાંજ, કંઈ કેટલાય વર્ષો પછી તને તારો બૂઢો બાપ એકાએક યાદ આવ્યો. કંઈ કેટલાય દિવસો પછી તે મારા બેડરૂમમાં પગ મૂક્યો. તારા હાથમાં હતો કોફીનો એક કપ. અને અરે તમે આત્મહત્યા કરી હતી. અદાલતમાં એ જ સાબિત થઈ ચૂક્યું છે. એવું તું ઈચ્છતો હતો કે હું આપઘાત કરું, પણ આભાસના જેટલો કાચી માટીનો હું નહોતો કે તારો રસ્તો ખુલ્લો કરવા આત્મહત્યા કરું. આભાસે આત્મહત્યા કરી હતી. બાય ધ વે, આભાસને ઓળખે છે ને? આભાસ તારો નાનો ભાઈ, મારો નાનો દીકરો. તે એને પાગલ બનાવી આપઘાત કરવાની ફરજ પાડી હતી. એના ખૂન માટે પણ તું જ જવાબદાર છે. નહીં, અરે એના મોત માટે, અરે એના દયાજનક પાંગડા જીવતર માટે તમે જવાબદાર છો. તમે આભાસને પાંગડો બનાવ્યો, તરંગી વેદ્યો બનાવી મૂક્યો હતો.
અરે એની જીવતરની હકીકતનો સામનો કરવાની ત્રેવડ જ મેં ભાંગી નાખી હતી. અરે એક બાપ થઈને હું એવું કરી જ ન શકું. હું તમારો બાપ છું. અરે તે અહીંયા નહીં, પૃથ્વી ઉપર. અને અહીંયા પણ ત્યાં મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, પિતા પુત્ર, આ દરેક સંબંધો ફક્ત સ્વાર્થના પાયા ઉપર રચાયેલા સગવડિયા કરારો છે, કોન્ટ્રાક્ટ છે. અરે રમીની રમતની જેમ ફાવે ત્યાં સુધી રમો, નહીં તો બાજી ફો. ગુડ બાય. પંડના લોહીથી નિપજેલા સંબંધોને તું રમીની રમત કહે છે? એવું નથી અનંત, એવું નથી. અરે તમારી મા તો તમને નાના મૂકીને ચાલતી થઈ. દિવસ રાતનો ઉજાગરો કરીને મેં તમને ઉછેર્યા છે. હર હંમેશ તમને પ્રેમ કર્યો છે. હા, તમે અમને પ્રેમ કર્યો, પણ એક માલિક પોતાના પાળેલા જાનવરને જેમ ચાહે ને તેમ. અરે પાળેલા કૂતરાની જેમ તમે તો અમને ઉપકારોની સાંકળથી જકડી રાખવા માંગતા હતા. આ પાંજરામાં પુરાયેલા પેલા પોપટ જેમ બોલાવે ને એમ જ અમારે બોલવાનું. અરે જાનવરો પણ પોતાના માલિકને ચાહે છે. તું તો જાનવર કરતાંય બદતર નીકળ્યો. અરે કમનસીબે જાનવરો મૂંગા છે. અગર એમને જો જીભ હોત ને તો તમારા ઉપર હજારો શાપ વરસાવત અત્યારે. હું તમારો બાપ છું અને તમારા ભાવિનું ઘડતર કરવાની મારી ફરજ અને મારો અધિકાર હતો. પણ એની સાથે તમે એ ભૂલી ગયા કે અમારું પણ કોઈ અલગ અસ્તિત્વ હતું. અરે અમારી પણ કોઈ આશાઓ હતી, મહત્વાકાંક્ષાઓ હતી. મહત્વાકાંક્ષા? તારી મહત્વાકાંક્ષા? હા, મારી મહત્વાકાંક્ષા. અરે જાત જાતના બિઝનેસો કરવાનું મારું મન હતું અને મને ચારે બાજુ આમ નોટોનો વરસાદ દેખાતો હતો. પણ તમે તમારો જૂનો રવૈયો બદલવા માંગતા જ ન હતા. એ જ તમારી જૂની પેઢી, એ જ જૂની મોટર, એ જ જૂનો ધંધો. અરે મારા તો એક બિઝનેસ પ્લાનને તમે જોયા વગર જ ઉડાવી દેતા હતા. તું વેપારી મટીને સટોડિયો બનતો જતો હતો. અરે આજ સુધીમાં મારા કોઈ પણ બિઝનેસથી તમને એક પણ પાઈનું નુકસાન થયું છે ખરું? એ તારું નસીબ હતું. પણ મને ખાતરી હતી કે પૂરના પાણીની જેમ ધસમસતું આ ધન એક દિવસ ઓટના પાણીની જેમ અદ્રશ્ય થઈ જશે અને ત્યારે જીવનના વિશાળ વેરાન તટ પર રહી જશે માત્ર કાંકરા. એવી તમારી ગણતરી હતી, મારી નહીં. પણ હા, અમે તો તમારા ઈચ્છા પૂરી કરવાના મશીનો હતા, માત્ર મની મેકિંગ મશીન. પણ લેટ મી ટેલ યુ ડેડ, તમે ક્યારેય સારા પતિ ન હતા. તમે ક્યારેય સારા પિતા ન હતા. તમે હતા માત્ર માલિક. અમારા બધાની સાથે તમારો એક સરખો વ્યવહાર હતો. તમે માલિક અને અમે તમારા નોકર. ધેટ્સ ઇટ. મેં તમને આટલો પ્રેમ કર્યો ને તું મને માલિક કહે છે? તારી અસીમ મહત્વાકાંક્ષાએ તો તારું કાળજું પણ પથ્થરનું કરી નાખ્યું છે અનંત. અરે પાળેલા જાનવર પર માલિકને હાથ ફેરવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તે તો પુત્ર થઈ અને પિતાનું ખૂન કર્યું છે. ઠંડી ક્રૂર કતલ. તું રાક્ષસ છે, નર્કના દૈત્યો કરતાંય વધુ ક્રૂર. અને તું મને માલિક કહે છે? અરે તારી સરખામણીએ તો એ મારા વખાણ છે. અને તારે જાણવું છે તારા સંતાનો તારા વિશે શું માનતા હતા? શું માનતા હતા? યંત્ર. પૈસા બનાવવાનું યંત્ર. આ મની મેકિંગ મશીન. પિતાના વાત્સલ્યનો એક પણ છાંટો નહોતો મળ્યો એમને. એ બધા તને ધિક્કારતા હતા. તારી લાગણીઓ તારી અસીમ મહત્વાકાંક્ષામાં વરાળ બનીને ઉડી જતી. વાલથી તારા બાળકો પપ્પા પપ્પાનો પોકાર પાડતા, પણ એ તમામ પોકારો ટેલિફોનની ઘંટડીઓમાં દબાઈ જતા. તું ઘરમાં રહેતો, હરતો, ફરતો, પણ એક મશીનની માફક. અ મની મેકિંગ મશીન. હા, બધો બકવાસ છે. આ જ સત્ય છે. અને જાણવું છે તારે તારી પત્ની શું માનતી હતી? તારી પત્નીને તારા સિવાય, પૈસા સિવાય કશું પ્રાપ્ત નહોતું થયું. તને ધિક્કારતી હતી, તારા પૈસાને ધિક્કારતી હતી. અને એટલે જ દરરોજ રેસકોર્સ, ગેમ્બલિંગ હાઉસ, નાટકોમાં પૈસાનો ધુમાડો કરી એના હૈયાની આગને શાંત કરતી હતી. જુઠ્ઠું છે. સુમિત્રા મને બહુ જ પ્રેમ કરતી હતી. એ તને પ્રેમ કરવાનો પ્રયત્ન કરતી હતી અનંત. તે તો સુમિત્રાના નિશાસા લીધા છે. તારો સંસાર જીવતું દોજખ બની ગયો હતો.
મારા સંતાનો મને ચાહતા ન હતા. સુમી મને ચાહતી ન હતી. પણ ડેડી, એ તો મને તમારા તરફથી મળેલો સંસ્કારિક વારસો છે. મારી મા મને ખૂબ ચાહતી હતી. પણ મારી મા તમને કેટલું ચાહતી હતી ને એ મને ખબર છે. મારી નાનકડી પથારીમાં પડ્યા મેં તમારા કરુણ દાંપત્યની કાંઈ કેટલી વાતો સાંભળી છે. તમે તો મારી માને એક નોકરાની સમજતા હતા. એની સાથેના વ્યવહારમાં તમે ફક્ત તમારા આનંદનો જ વિચાર કર્યો. એ પણ તમારાથી કંટાળી ગઈ હતી. એક રાત્રે એણે ઘર છોડવાનું નક્કી કર્યું. ત્યારે મારા રૂમમાં આવી મારા માથા ઉપર એણે હાથ ફેર્યો. મેં ઊંચું જોયું તો મને એની આંખોમાં ઘોર નિરાશા અને અકથ્ય વેદનાનો અનુભવ થયો. ત્યારે એ બોલી, બેટા અંતુ, તું તારા બાપ જેવો ક્યારે ના બનતો, તારા બાપ જેવો ક્યારે ના બનતો. એ કોઈ પણ પગલું ભરે એ પેલા એની બાજી તમે પામી ગયા અને એ જ રાત્રે બેડરૂમમાં તમે એને એક ક્ષણથી અમે મા વગરના બની ગયા. અરે ખૂન તો તે કર્યું છે ને તું મને ખૂની કહે છે? અરે તમે મારી માનું ખૂન કર્યું એનો તમને બદલો મળ્યો. હું તો માત્ર નિમિત્ત જ બન્યો. અરે હું તારું ગળું દબાવી દઈશ. હું તો મૃત્યુ પામ્યો છું. એથી વિશેષ તમે શું કરી શકવાના? માત્ર મની મેકિંગ મશીન? મારા સંતાનો પાળેલા કૂતરા? મારી પત્ની મને ચાહતી ન હતી. મારા સંતાનો મને ચાહતા ન હતા. આભાસને મેં પાંગળો બનાવ્યો. પાંગળો, પરવશ. મારી મહત્વકાંક્ષાએ મને વેપારીમાંથી જુગારીઓ બનાવ્યો. મારા માલિકીપણાએ મને મારી પત્નીનો ખૂની બનાવ્યો. મને અહીંથી બહાર કાઢો. મને અહીંથી બહાર કાઢો. હા, મારાથી સહન નહીં થાય. મને અહીંયાથી બહાર કાઢો. મને તમારા લાલ ગુમ સળિયા મંજૂર છે, પણ આ પુરાણી યાદો નહીં. મને અહીંથી બહાર કાઢો. આ પુરાણી યાદો નહીં. બહાર કાઢો. બહાર કાઢો. બહાર. આને તમે નર્ક કહો છો? બહુ જ સારી જગ્યા છે. હું તો નકામો ગભરાતો હતો. વળી પાછા કોને પકડી લાવ્યા? અહીંયા અમે 2 જણા પૂરતા નહોતા તો તમે ત્રીજાને પકડી લાવ્યા. અરે હું અહીં આવ્યો એમાં જો આ સજ્જનોને તકલીફ થતી હોય તો હું બીજે જવા તૈયાર છું. હા, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી જગ્યા પણ અહીં જ છે. પણ મને આવી રીતે નહીં ફાવે. હું એકલો રહેવા ટેવાયેલો છું. આ પ્રાઇવસી કંઈ જોઈએ કે નહીં? અને સ્વાસ્થ્યનો વિચાર કરો. આટલા નાના રૂમમાં 3 જણા, ધીસ ઇઝ નોટ પોસિબલ. અરે માફ કરજો સાહેબ, ત્યાં પૃથ્વી પર
મુંબઈમાં આનાથી અડધી જગ્યામાં 3 તો શું 30 માણસો રહે છે. અરે બહુ જ ચિબાવલો છે બેવકૂફ. અરે સાહેબ, તમે આમ ગુસ્સે ના થઈ જાઓ. કોઈ પણ ગુસ્સે થાય છે ને તો મને ખૂબ ખરાબ લાગે છે, ત્યારે મારો જીવ બળે છે. જુઓ, મારે તમને યાદ દેવડાવવું પડે છે કે આ હોટલ નથી, નર્ક છે. આ મહાશય પણ અહીં જ રહેશે. આઈ સ્ટ્રોંગલી ઓબ્જેક્ટ. અરે બેટા સાહેબ, આ માસે મારે હાજરીનો વિરોધ કરે છે ને વિરોધ એક અત્યંત ચેપી રોગ છે, મહા ભયંકર રોગ. ત્યાં અમારી પૃથ્વી પર જે અશાંતિ જન્મી છે ને એ બધી આ શબ્દોમાંથી જ જન્મી છે. તમે એક કામ કરો, મને કઈ બીજે લઈ જાઓ. ક્યાં ચાલ્યા? તમારે ક્યાંય જવાનું નથી. અરે વેટર સાહેબ, તમે પણ ગુસ્સે થઈ જાઓ છો. આમ ઘાટા ના પાડો. અરે આ મહેરબાનોને મારી હાજરી નથી ગમતી તો આપણે કંઈ બીજે ચાલો. જુઓ, તમે અહીંયાથી બહાર નીકળો તો તમે ક્યાં પહોંચો તમને ખબર છે? ત્યાં જવાનો તમને અધિકાર છે ખરો? ક્યાં પહોંચું? પૃથ્વી પર ને? ના, ત્યાં જવાનો મને અધિકાર નથી, કારણ કે મેં આત્મહત્યા કરવાનું પાપ કર્યું છે. એને કારણે તમે મને અહીં નર્કમાં લાવ્યા છો. અને સાચું કહું, મારે પૃથ્વી પર પાછા જવું જ નથી, કારણ કે પૃથ્વી પર તો ખાલી ચાલાક અને ચકોર માણસ જીવી શકે છે. અને બીજી એક વાત કહું, મને છે ને આ નર્ક અને પૃથ્વી જુદા લાગતા જ નથી. આ જો ને, અહીં પણ આ નાઇટ લેમ્પ, ટેલિફોન અને ઇલેક્ટ્રિક બેલ છે ને એ જ એકબીજા પર ગુસ્સે થતા માણસો. જુઓ, તમને ખબર છે ને કે તમે આત્મહત્યાનું પાપ કર્યું છે? હાસ તો આત્મહત્યા મેં કરી છે. હું ન જાણું તો બીજું કોણ જાણશે? તો એ પાપની સજામાં જ તમને અહીં નર્કમાં લાવવામાં આવ્યા છે. હવે તમે અહીંથી બહાર નીકળી જાઓ તો ક્યાં પહોંચો? પૃથ્વી પર નહીં, સ્વર્ગમાં. અને સ્વર્ગમાં જવાનો અધિકાર છે ખરો તમને? ના ના, મારાથી સ્વર્ગમાં ના જવાય. લો, આ બંધ દરવાજાની ચાવી એમને પણ એક એક આપી છે. ના, મને ચાવી ના આપતા, મારાથી ખોવાઈ જશે. અને તમે કહ્યું ને કે મેં પાપ કર્યું છે અને મારે અહીં નરકમાં જ રહેવાનું છે, તો પછી આ ચાવીની શી જરૂર? ઠીક છે, તમારે ચાવી નથી જોઈતી ને? અહીંયા મારા ભાગમાં જગા નથી. અરે સાહેબ, તમે તો રેલવેના 3જા વર્ગના યાત્રી જેવું કરો છો. અરે અહીં તો આપણે અનંત પ્રવાસના યાત્રી જેવા છીએ. અરે આ નર્ક છે, અહીં જ આપણે રહેવાનું છે, તો સાંકડે માકડે ગોઠવાઈ જઈએ. તું બુદ્ધુ છે. પેલો વેટર તારા તરફ સિમ્પથીથી જોતો હતો. તે સહેજ દબાણથી કહ્યું હોત ને તો અલગ રૂમ કાઢી આપત. એનીવે, તને આ લેમ્પને સ્વિચ નથી, તને લાઇટમાં ઊંઘ આવશે ને? ના, આટલા પ્રકાશમાં તો મને ઊંઘ નહીં આવે. પણ ભાઈ, આખરે તો આ નર્ક છે. આવી બાબતનો વિચાર કરીએ તો પત્તો ક્યાં લાગે? અહીં આપણને મજા કરવા નથી લાવ્યા, સજા કરવા લાવ્યા છે. તમને અંધકાર જોઈએ છે ને? તો છે ને આમ આંખ મીચી દો
એટલે અંધકાર. જો તાલી. જો આ ટેલિફોન નથી ચાલતો, સામેનો અવાજ આવે છે પણ આપણો અવાજ ત્યાં પહોંચતો જ નથી. પણ ભાઈ એમ આપણી પૃથ્વી પર પણ ક્યાં ફોન નથી બગડી જતા. એ આ બધુંને કેવી રીતે સમજાવું? આ જે બી દેખાવ છે ને એ બધી સગવડ ખાલી દેખાવની જ છે. જો ભાઈ, હું જ્યારથી અહીં આવ્યો ને ત્યારે જ સમજી ગયો હતો કે અહીં કોઈ જાતની સગવડ નહીં મળે. નોનસેન્સ. તમે છે ને એક કામ કરો, મને અહીં તમારા ભાગમાં પડી રહેવા દો. અહીંયા જગા નથી ભાઈ, પેલી બાજુ. ભાઈ તમે મારા પર બિલકુલ મહેરબાની. જગ્યા નથી, બિલકુલ જગ્યા નથી. વેટર સાહેબ, વેટર સાહેબ, અરે વેટર સાહેબ, આ લોકો મને અહીં રાખવા માટે ના પાડે છે. હા, તું એને જ કે ભાઈ, એ જ તારો રસ્તો કાઢી આપશે. પણ એ સાંભળતા જ નથી ને. 1,00,000 બૂમો પાડીશ ને તોય નહીં સાંભળે. તો શું કરું? પેલી પેલી બેલ વગાડું? એ બેલ નથી વાગતી. શું નથી વાગતી? ટ્રાય કર, તારું નસીબ હોય તો વાગે ખરી. કરો. વેટર સાહેબ, માફ કરજો તમને મેં તકલીફ આપી, પણ આ લોકો મને અહીં રાખવા માટે બિલકુલ તૈયાર નથી. બિલકુલ તૈયાર નથી તો હવે થશે. આમનો પરિચય સાંભળો. આ છે આભાસ સક્સેના, તમારો નાનો પુત્ર અને તમારો નાનો ભાઈ. હવે મને આશા છે કે એમને રાખવામાં તમને કોઈ વિરોધ ના હોય. મોટા ભાઈ, તમને અહીં નરકમાં મળી મને બહુ આનંદ થયો. કેટલા વર્ષે આપણે મળ્યા. તારા જીવનનું સત્યાનાશ વાળનારને તું ભેટે છે. અને ડેડી, તમે પણ અહીં જ છો. કેટલું સારું. પૃથ્વી પર આપણે સાથે રહેતા અને અહીં નર્કમાં પણ સાથે રહેશું. તારો મોટો ભાઈ એની સાથે રહેવામાં તને આનંદ છે? અરે પાગલ, એણે તો તારું જીવન ખૂંચવી લીધું છે. તારા મૃત્યુ માટે એ જ જવાબદાર છે. અરે ના ના ડેડી, એવું ના બોલો. એ મોટા ભાઈ મારા ભાઈ છે. એ સાચું જ કહેતા કે પૃથ્વી પર તો ખાલી ચાલાક અને ચકોર માણસ જ જીવી શકે છે. તો આખરે મારે આત્મહત્યા જ કરવી પડે ને, કારણ કે હું ચાલાક નહોતો. અને તમે શું કર્યું? અરે તમારું માલિકીપણું પોષવા તમે જ એને બુદ્ધુ બનાવ્યો હતો. અરે મોટા ભાઈ, એવું ના બોલો. એ પિતા છે, આપણા ડેડી છે. એમે મને બુદ્ધુ નથી બનાવ્યો. હું બુદ્ધુ હતો કેમ કે હું ચાલાક નહોતો. હવે પપ્પાનું ઉપરાણું લે છે તું. હું તારું મોઢું એ જોવા નથી માંગતો. ગેટ આઉટ ફ્રોમ હિયર. ડેડી, તમે પણ મને જાકારો આપો છો? ડેડી, હું ક્યાં જાઉં? ડેડી, હું ક્યાં જાઉં? ક્યાં જાઉં? ઠીક છે, તમારા બંને પાસે ચાવી છે ને? મને કોઈ ચાવી આપો, હું ચાલ્યો જઈશ. પૃથ્વી પર પણ તમે આમ જ ઝઘડતા અને અહીં પણ તમારા ઝઘડાનું કારણ હું જ બન્યો. મને ચાવી આપો ડેડી, તમારી ચાવી આપો. મારી ચાવી હું નહીં આપું. મોટા ભાઈ, તમે તમારી ચાવી આપશો? ના, મારી ચાવી હું તને નહીં આપું. પેલો વેઇટર કહેતો હતો કે આ ચાવીથી કોઈ એક જ વખત દરવાજો ખુલશે અને એ દરવાજો મારી ચાવીથી ખુલે ને, એવી મારી મહત્વાકાંક્ષા છે. હું ચાવી નહીં આપું. એક કામ કરો, મને તમારી ચાવી આપો. પેલો લોચો પડ્યો છે ને માટીનો, હું એમાં ભેળવી એના આકારની ચાવી બનાવી દઈશ. મને તમારી ચાવી તો આપો. ના, તું ચાવી લઈને ભાગી ગયો તો? અરે ના મોટા ભાઈ, ના. હું એટલો ચાલાક નથી.
હું તમને પાક્કું ચાવી આપી દઈશ. ડેડીના સમ. ડેડીના સમ લે તો પાછી આપજે. હા હા. ડેડી, આ કોની કલાકૃતિ છે? પેલા વેઇટરની. પોતાની જાતને મોટો શિલ્પી સમજે છે. ભાઈ વેટર, થોડો ટુકડો લઉં છું તારા અંતઃકરણમાંથી આ બંધ દરવાજા ખોલવા. લ્યો મોટા ભાઈ, તમારી ચાવી. બધી માટી એના ઉપરથી મેં સાફ કરી દીધી છે. ચાલો ડેડી, હું જાઉં છું. દરવાજા ખુલી ગયા. દરવાજા ખુલી ગયા. ચાવી